નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ઓકે બાળકો, તમે ઘરમાં રહો છો ને? હા કે ના? હા, તો બાળકો અત્યારે આ કોરોનાની જે મહામારી છે, જે બીમારી ફેલાયેલી છે, તેના માટે સૌથી સેફ વસ્તુ હોય, કોઈ જગ્યા હોય તો કઈ? તમારું ઘર, બરાબર ને? કારણ કે જો તમે કામ વગર બહાર નીકળશો, કામ વગર કોઈને અડશો, તો તમને આ કોરોનાનું ઇન્ફેક્શન લાગી શકે છે, બરાબર ને? તો આપણે એવા કોઈ જ કામ નથી કરવાના. ઘરે બેસીને જ, ઘરમાં રહીને શાંતિથી જે પણ કાર્ય મળે છે તે ઘરે બેસીને જ કરવાનું છે, જ્યાં સુધી આ બીમારીનું જે મહામારી છે તે ઓછી ન થાય ત્યાં સુધી. ઓકે? તો બાળકો, તમે આખો દિવસ ચલો ક્યાંક જાઓ છો, ક્યાંય ફરવા જાઓ છો કે ક્યાંય કોઈના પ્રસંગમાં જાઓ છો, પણ પાછા સાંજ પડે કે 2 કે 3 દિવસ પછી તમને શું યાદ આવે છે? હા, શું કહેશો? ઘર. તમને તમારું ઘર યાદ આવે છે, ઓકે ને? કારણ કે આપણે બધા ક્યાં રહીએ છીએ? ઘરમાં. ઘર એક એવી જગ્યા છે કે ત્યાં આપણે રક્ષણ, ભય વગરનું તેમજ એક આશ્રય સ્થાન છે. ત્યાં આપણે મુક્ત રીતે રહી શકીએ છીએ, આપણે રિલેક્સ અનુભવીએ છીએ, બરાબર ને? તો દરેક પ્રાણીઓ, પક્ષીઓ ક્યાંક ને ક્યાંક તો રહેતા જ હોય છે, જે રીતને આપણે ઘરમાં રહીએ છીએ. એટલે કે મનુષ્ય, માનવી ઘર બનાવીને રહેતું હોય છે. ઘરના ઘણા બધા પ્રકારો છે. કોઈ બંગલામાં રહે છે, કોઈ ફ્લેટમાં રહે છે, કોઈ ઝૂંપડીમાં રહે છે, કોઈ પતરાવાળા ઘરમાં રહે છે, કોઈ ગામડાના કાચા ઘરમાં રહે છે, બરાબર ને? પરંતુ ઘર એક સામાન્ય હોય છે, બધા માટે હોય છે. એમ કે ઘર નાનું કે મોટું બધાને હોય છે. તો આપણે જ જેમ બીજા ઘણા બધા આ પૃથ્વી પર સૃષ્ટિ, જે અજીવ સૃષ્ટિ છે, કે તે લોકો પણ આ પૃથ્વી પર રહેતા હોય છે. પણ દરેકનો પ્રકાર અલગ અલગ હોય છે, કે કયું પ્રાણી અને પક્ષી કઈ જગ્યાએ રહે છે, બરાબર ને? તો ચાલો આપણે આવા જ એક પાઠ કે પ્રકરણ વિશે જોઈએ. કોણ કहाँ રહેતા હૈ? કોણ ક્યાં રહે છે? पाठ 17 कौन कहाँ रहता है? કોણ ક્યાં રહે છે? વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા સરસ મજાના રહેઠાણો આપેલા છે બધા, કે કયું પ્રાણી કે પક્ષી કે મનુષ્ય ક્યાં ક્યાં રહે છે તેમનું સ્થાન આપેલું છે, રહેઠાણ આપેલું છે. અને અહીં તે પ્રાણીઓ કે જીવોના ચિત્રો આપેલા છે, બરાબર? સૌથી પહેલાં આપણને ઘરનું ચિત્ર જોવા મળે છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ઘરમાં કોણ રહે? તમે શું કહેશો? કે આપણે એટલે કે મનુષ્ય, માનવી, ओके ने? तो घर में कौन रहता है? मनुष्य रहता है. देखो यहाँ पे चित्र पे दिया हुआ है, ओके? घर में मनुष्य के मानवी रहते हैं कि रहता है. तो घर में माणसो रहे छे. उसके बाद उसके नीचे वाला चित्र है जंगल का, जहाँ बहुत सारे पेड़ पौधे वृक्ष होते हैं, जहाँ मानवी तो जाते हैं पर रहने के लिए जाते नहीं हैं. पर वहाँ पे सबसे ज़्यादा कौन रहते हैं? प्राणी रहते हैं, ओके? तो प्राणी में हाथी भी आता है ना. तो हाथी कहाँ पे रहता है? तो आप क्या दोगे जवाब? हाँ, हाथी जंगल में रहता है. हाथी जंगल में रहता है. कहाँ पे रहता है हाथी? जंगल में. हाथी जंगल में रहे छे. उसके बाद का चित्र है पानी का. तो पानी का तो बहुत सारा स्थल होते हैं, तालाब, नदी, सरोवर और सागर, कई सारे, ओके? तो पानी में भी कई सारे जीव रहते हैं, उसमें होते हैं, प्राणी रहते हैं, ओके? तो यहाँ पे चित्र दिया हुआ है मगर का. मगर कहाँ पे रहता है? मगर पानी में रहता है. उसका स्थल है रहने का पानी. उसके बाद
पेड़ का चित्र दिया हुआ है। पेड़ पर कई सारे पक्षियाँ अपना घोंसला बनाकर रहते हैं। ओके, तो पेड़ पर पक्षी के सिवा और भी कौन रहता है? हाँ, बंदर। ओके, એટલે કે પેડ પર बंदर रहते हैं। बंदर को गुजराती में क्या कहते हैं? हाँ, बंदर ने गुजराती में वांदरो कहीશું। बंदर पेड़ पर रहता है, વાંદરો ઝાડ પર રહે છે। ત્યાર પછી અહીં એક દોર આપેલું છે, જેને આપણે રાફડો કહીએ છીએ। રાફડામાં સાપ રહે છે। રાફડામાં સાપ રહે છે। સાપ રાફડાને હિન્દીમાં बिल कहीશું। साप बिल में रहता है। साप बिल में रहता है। ओके, उसके बाद का चित्र है कबूतर का। कबूतर, ऐसे तो कबूतर कई जगह पर रहते हैं। आपके घर के आसपास भी आपने देखे होंगे कबूतर। कहाँ पे? आपकी बालकनी में, छत पे, टेरिस पर, कई जगह पर कबूतर हम देखते हैं। तो कबूतर का स्थान वही जगह होता है कि जहाँ पे कोई कम जाते हो, जिस पे कोई गुजराती में बोले तो એવી જગ્યા કે જ્યાં કોઈ જતું આવતું ના હોય, અવાવાળું સ્થળ જે બંધ હોય, ઘર બંધ હોય, કોઈ કૂવો છે, એવા સ્થળે કબૂતર પોતાનો માળો બનાવીને રહેતું હોય છે। એટલે બખોલ પણ કહી શકીએ છીએ એને। દરબે में कबूतर दरबे में रहता है। दरबे यानी बखोल। उसके बाद चित्र है घोंसले का। घोंसले એટલે માળો। माळाમાં पक्षी रहे छे। पक्षी घोंसले में रहता है। पक्षी घोंसले में रहता है। उसके बाद का चित्र है तोता के लिए जो पिंजड़ा है वो। तो तोता पिंजरे में रहता है। पोपट પાંજરામાં રહે છે। पोपट પાંજરામાં રહે છે। तोता पिंजरे में रहता है। तोता पिंजरे में रहता है। तो बच्चों, आपको पता है तोते को पिंजरे में रहना पसंद नहीं है। उसको तो खुले आकाश में दूर दूर तक उड़ना पसंद है। उसे पहाड़ों पर जाना पसंद है। उसे एक पेड़ से दूसरे पेड़ पर उड़ना पसंद है। पर हम क्या करते हैं बच्चों? तोते को एक पिंजड़े में बंद करके घर में पालते हैं, जो अच्छी बात नहीं है। पक्षियों को खुले आकाश में उड़ना पसंद है, उसको पिंजरे में बंद रहना पसंद नहीं है। फिर एक बार हम याद कर लें। मनुष्य घर में रहता है। हाथी जंगल में रहता है। मगर पानी में रहता है। बंदर पेड़ पर रहता है। सांप बिल में रहता है। कबूतर दरबे में रहता है। पक्षी घोंसले में रहता है। तोता पिंजरे में रहता है। मानवी के मनुष्य घर में रहे छे। हाथी जंगल में रहता है। हाथी जंगल में रहे छे। मगर पानी में रहे छे। वांदरो झाड़ पर रहे छे। साप राफड़ा में रहे छे। कबूतर बखोल में रहे छे। पक्षीओ माळा में रहे छे। पोपट पिंजरा में रहे छे। સ્વાધ્યાય ચિત્ર જોઈને વાક્ય પૂરું કરો। અહીં ચિત્ર કબૂતરનું આપેલું છે। વાક્ય છે ખાલી જગ્યા દરબે મેં રહેતા હે। તો ચિત્રમાં આપણે શું જે ખાલી જગ્યા છે તે ચિત્રનું નામ લખીશું। ચિત્ર છે કબૂતરનું, તો અહીં આપણે કબૂતર લખીશું। કબૂતર। તો પૂરું વાક્ય કયું બનશે બાળકો? કબૂતર દરબે મેં રહેતા હે। કબૂતર દરબે में रहता है। कबूतर बखोल में रहे छे।
તેના પછી ચિત્ર આપેલું છે હાથીનું. બરાબર. વાક્ય છે ખાલી જગ્યા જંગલ में रहता है. खाली जगह जंगल में रहता है. तो कौन जंगल में रहता है बाળકો? हाँ, तो हाथी. हाथी जंगल में रहता है. ત્યાર પછી ચિત્ર છે મગરનું. खाली जगह पानी में रहता है. पानी में कौन रहता है? मगर. मगर पानी में रहता है. ત્યાર પછી ચિત્ર આપેલું છે પોપટનું એટલે કે તોતા. खाली जगह पिंजरे में रहता है. तो कौन पिंजरे में रहता है? तोता. तोता पिंजरे में रहता है. ત્યાર પછી ચિત્ર આપેલું છે સાપનું. खाली जगह बिल में रहता है. बिल यानी राफड़ो. तो कौन बिल में रहता है? सांप. ત્યાર પછી ચિત્ર છે પક્ષીનું. બરાબર. પક્ષી ક્યાં રહે? માળામાં. માળો એટલે કે હિન્દીમાં એને કહીશું ઘોંસલા. તો खाली जगह घोंसले में रहता है. तो कौन घोंसले में रहता है? पक्षी. पक्षी घोंसले में रहता है. ત્યાર પછી ચિત્ર છે મનુષ્યનું, માનવીનું, માણસનું. તો માનવી અને માણસ એટલે કે આપણે ક્યાં રહીએ છીએ? ઘરમાં. ઓકે. તો ખાલી જગ્યા ઘર में रहता है. तो मनुष्य. मनुष्य घर में रहता है. मनुष्य घर में रहता है. ત્યાર પછી ચિત્ર છે વાંદરાનું. બરાબર. વાંદરાને હિન્દીમાં બંદર કહીશું. खाली जगह पेड़ पर रहता है. तो बंदर. बंदर पेड़ पर रहता है. ફરી એકવાર જોઈ લઈએ. कबूतर दरबे में रहता है. हाथी जंगल में रहता है. मगर पानी में रहता है. तोता पिंजरे में रहता है. सांप बिल में रहता है. पक्षी घोंसले में रहता है. मनुष्य घर में रहता है. बंदर पेड़ पर रहता है. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં, આ પાઠમાં વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો તેઓ ક્યાં રહે છે તેમના રહેઠાણ વિશે આપણે માહિતી મેળવી. તો આ પાઠ આપણે અહીં પૂરો કરી રહ્યા છીએ. ત્યાં સુધી આવજો. ઘરમાં રહો, સલામત રહો, સેફ રહો. ઓકે, આવજો.